એક સમયે શ્રદ્ધાળુઓ બગદાણા, પરબ અને વીરપુર જેવા ધાર્મિક સ્થળો પર જવાને બદલે સત્તાધાર જવાનું વધારે પસંદ કરતા હતા અને 4-5 દિવસ રાતવાસો કરીને લોકોની સેવા કરતા હતા. પરંતુ આજે સત્તાધારનું મહત્ત્વ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. એવું શા માટે? શું કારણ હશે? તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આજે આપણે સત્તાધારના ઇતિહાસ સાથે કેટલીક એવી વાતો પણ જાણીશું જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપા ગીગા લખીને નીચે કમેન્ટ જરૂર કરજો. મિત્રો, સત્તાધાર જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરથી 7 કિલોમીટર દૂર આંબાજર નદી કિનારે આવેલું અને સંત આપા ગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે. આપા ગીગા શામજી બાપુ અને વિશ્વ પ્રસિદ્ધ પાડાપીરના દર્શન કરવા માટે લોકો અહીં આવે છે. સિંહોની દહાડ અને મોરલાના ટહુકા વચ્ચે ઘેરાયેલી જગ્યાએ આપા ગીગાએ સત્તાધાર એટલે કે સત્તાધારની જગ્યાનું ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલુ જ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધે જ્ઞાતિમાં થયો હોવાનું જાણવા મળે છે. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરૈદેવી હતું, જે પાછળથી આપા દાનાએ તેનું નામ લાખુ રાખ્યું હતું. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરૈને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા. આ પછી એકલા સુરૈદેવી પોતાને સગાને ત્યાં ચલાળા જવા માટે નીકળ્યા, પરંતુ રસ્તામાં સાપુર ગામે તેણીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ગીગો રાખ્યું. બીજા દિવસે મા દીકરો ચલાળે આવ્યા, પરંતુ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરૈના સગાઓએ પણ તેને જોઈને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાનાએ કાળનો સામનો કરવા માટે ચલાળામાં આશ્રમ શરૂ કર્યો હતો. સુરૈ અને ગીગો તે આશ્રમમાં રહેવા લાગ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરા બંનેએ પોતાનું જીવન દાના બાપુના શરણે અર્પણ કરવાનું વિચારી લીધું. ધીરે ધીરે સમય પસાર થતો હતો. ગીગો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતો અને છાણના ચૂંડલા ઉપાડતો અને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું જ નામ રટ્યા કરતો. એક દિવસ પાળિયાદની જગ્યાના આપા વિસામણ ચલાળાના મહેમાન બન્યા. તે રોજ ગાયોની સેવા કરતા ને છાણના ચૂંડલા ઉપાડતા ગીગાને જોઈ રાખતા હતા. એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યું કે આપા, હવે આ ગીગાનો ચૂંડલો ઉતરાવીને તમારો પવિત્ર હાથ તેના માથા પર મૂકો. આમ વિસામણ આપાના કહેવાથી આપા દાનાએ ગીગાના માથા ઉપરથી છાણનો ચૂંડલો ઉતાર્યો અને ગુરુ તરીકે ગીગા પર હાથ મૂકતા કહ્યું કે ગીગા, તું મારાથી પણ સવાયો થઈશ. પશ્ચિમનો પીર કહેવાશે નહીં. તમામ વર્ણ તને નમન કરશે. આમ આપા ગીગા પોતાના ગુરુને પગે લાગીને ચલાળાથી નીકળી પડ્યા અને ફરતા ફરતા અત્યારે જ્યાં સત્તાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાજર નદીના કાંઠે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા અને તે જગ્યાએ દાળ અને રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું, જે આજે પણ અવિરત ચાલુ છે. સત્તાધારની જગ્યામાં આપા ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગતે સત્તાધારની ગાદી સંભાળી. તેમના પછી રામબાપુ, જાદવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ અને લક્ષ્મણ બાપુએ ગાદી સંભાળી. ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શામજી બાપુ સત્તાધારની ગાદીએ 31 વર્ષ સુધી મહંત પદે રહ્યા. સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ શામજી બાપુ અને તેના પાડાએ અપાવી હતી. તેઓ 5 વર્ષની ઉંમરે સત્તાધારની જગ્યામાં આવ્યા હતા. શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરીને ગાદીએ બેસાડ્યા હતા, જે હાલમાં સત્તાધારની ગાદીએ મહંત પદે બિરાજમાન છે. પરંતુ મિત્રો, દુઃખની વાત એ છે કે પહેલાં કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવવાનું પસંદ કરે છે. તે પાછળનું કારણ શું હશે? શું તમે જાણો છો? તો નીચે કમેન્ટ જરૂર કરજો.